એના પછીનું ડેપ્રિસિએશનનું તમારું WDV મેથડ ઓર રિડ્યુસિંગ બેલેન્સ મેથડ છે, જેમાં ડેપ્રિસિએશન ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન બુક વેલ્યુ, એટલે મતલબ કે દર વખતે જે બેલેન્સ આવે એના ઉપર કેલ્ક્યુલેટ થાય અને અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન છે એ દર વખતે ઓછું ને ઓછું થતું જશે. જેમ કે અહીંયા આપ્યું છે કે એ લિમિટેડે પરચેસ કર્યું મશીન 1000નું 1/4/2012ના, ડેપ્રિસિએશન 10% છે WDV મેથડથી ઓર રિડ્યુસિંગ બેલેન્સ મેથડથી. તો મશીનરી અકાઉન્ટ આપણે જેમ કે બનાવીને જોઈએ ફર્સ્ટ 3 યર્સ માટે. તો જેમ કે આ પરચેસ કર્યું છે 1/4/2012ના, તો અહીંયા ટુ કેશ ઓર બેંક, તો લેટ અસ રાઇટ બેંક લખ્યું છે તો અહીંયા 1000 આપણે પરચેસ કર્યું. આ વર્ષ પૂરું થશે 31/3/2013ના. તો હવે અહીંયા ડેપ્રિસિએશન જે છે એ અહીંયા જે બેલેન્સ છે કે આ જે વેલ્યુ છે તો ફર્સ્ટ યરમાં કોસ્ટ ઉપર થશે. જેમ કે એના 10% કરીએ તો 100 અને 31/3/2013ના હવે જે બેલેન્સ હશે સો બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે 900. તો બે સાઈડ ટોટલ હશે અહીંયા 1000 ફર્સ્ટ યરના એન્ડમાં. હવે નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2013ના. તો અહીંયા આગળ ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ એ 900. સો સ્ટ્રેટ લાઇન મેથડમાં દર વખતે ડેપ્રિસિએશનનું અમાઉન્ટ સરખું જ રહેતું, બટ આમાં હવે જે બેલેન્સ આવશે એના ઉપર કેલ્ક્યુલેટ થશે. તો જેમ કે હવે આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું તો એ 900 જે બેલેન્સ આવ્યું એના 10%, કારણ કે 900 બુક વેલ્યુ છે ઓર બેલેન્સ છે અને બુક વેલ્યુને આપણે બેલેન્સ પણ કહી શકાય. સો એના 10% કરીએ તો 900 અને 31/3/2014ના જ અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે એ 810 હશે. સોરી, અહીંયા આગળ 9090. તો અહીંયા આ ટોટલ પછી આપણે બે સાઈડ 900 લખીએ. તો આ એટ ધ એન્ડ ઓફ સેકન્ડ યર છે. થર્ડ યર સ્ટાર્ટ થશે 1/4/2014ના. તો અહીંયા બેલેન્સ બ્રોડ ફોરવર્ડ હશે 810 અને હવે 31/3/2015ના અહીંયા જે ડેપ્રિસિએશન હશે એ આ બેલેન્સ આવ્યું 810 એના 10% હશે. સો એ હશે 81. સો 31/3/2015ના અહીંયા આપણે બેલેન્સ કેરીડ ફોરવર્ડ ફાઇન્ડ આઉટ કરશું. તો આપણને બેલેન્સ આવશે અહીંયા 729. સો આપણે ડેપ્રિસિએશનનું અમાઉન્ટ જોઈએ તો ડેપ્રિસિએશનનું અમાઉન્ટ પહેલાં 100 હતું, ત્યાંથી 90 થઈ ગયું, પછી 81 થઈ ગયું. સો અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન ઓલ્સો ગોઝ ઓન રિડ્યુસિંગ ઇન કેસ ઓફ WDV મેથડ. એના પછી એક્સરસાઇઝનું તમારો ક્વેશ્ચન 7 છે. એમાં તમને કંપનીએ પરચેસ કર્યું 60,000નું મશીન, ઇન્સ્ટોલેશન ચાર્જીસ 3000 છે અને ડેપ્રિસિએશન જે છે એ 10% રિડ્યુસિંગ બેલેન્સ મેથડથી છે. તો આપણને ફર્સ્ટ 3 ઓર આમાં તમને કીધું છે કે ફર્સ્ટ 3 યર્સ માટે આપણે મશીન અકાઉન્ટ અને ડેપ્રિસિએશન અકાઉન્ટ બનાવીને જોઈએ. તો જેમ કે આ પરચેસ કર્યું છે 1/4/2012ના. સો 1/4/2012ના ટુ બેંકમાં આપણે પેમેન્ટ કર્યું હશે 67,000 અને પછી જે કેશ પેમેન્ટ હશે એ આપ્યું છે 3000. સો કેશમાં અહીંયા 3000. સો ટોટલ અહીંયા ટોટલ કરશું તો 67 + 3 એટલે 70,000 થઈ જશે. હવે આ વર્ષના સ્ટાર્ટિંગમાં જ પરચેસ કર્યું છે. ફર્સ્ટ યર પૂરું થશે 31/3/2013ના. તો આપણે અહીંયા ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ તો આ 70,000ના 10% હશે. સો દેટ વિલ બી 7000. સો અહીંયા આગળ ડેપ્રિસિએશન 7000 લખીએ. સો 31/3/2013ના જે અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે એ 70,000, એમાંથી 7,000 માઇનસ થયા. સો 63,000નું બેલેન્સ હશે. મતલબ એક વર્ષ વપરાયા પછી એની વેલ્યુ જે છે એ 63,000 થઈ જશે. હવે નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2013ના. તો અહીંયા આગળ ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ એમાં 63,000. હવે સેકન્ડ યરમાં ડેપ્રિસિએશન આ 63,000ના 10% હશે. તો આ વર્ષ પૂરું થશે 14ના. તો અહીંયા બાય ડેપ્રિસિએશન આ 63,000ના 10% એટલે 6300 અને 31/3/2014ના અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ તો એ 63,000 એમાંથી 6300 માઇનસ થાય. સો બેલેન્સ આવશે તમારું 56,700 56,700 અને થર્ડ યર સ્ટાર્ટ થશે એ 1/4/2014ના. તો અહીંયા આગળ ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 56,700 અને 31/3/2015ના પણ હવે અહીંયા ડેપ્રિસિએશન હશે એ આ બેલેન્સ ઉપર હશે એટલે 56,700 એના 10%. તો એ આવશે 5670
અને એ કેસમાં હવે આ 31/3/2015 આપણે બેલેન્સ ફાઇન્ડ આઉટ કરશું. સો બેલેન્સ કેરીડ ફોરવર્ડ આવશે 51030 અને પછી બે સાઈડ સેમ ટોટલ 56,700. તો આ છે મશીન અકાઉન્ટ ફર્સ્ટ 3 years માટે. ડેપ્રિસિએશન અકાઉન્ટ પણ જોઈ લઈએ. ડેપ્રિસિએશન અકાઉન્ટ હશે અહીંયાથી જ આપણે ઓપોઝિટ સાઈડમાં પોસ્ટિંગ કરવાનું છે. જેમ કે આ 31/3/2013 ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. સો મશીન અકાઉન્ટના 7,000 અને અહીંયા પણ સિન્સ ડેપ્રિસિએશન અકાઉન્ટ નોમિનલ અકાઉન્ટ છે, સો ઇટ ઇઝ ક્લોઝડ બાય ટ્રાન્સફરિંગ ઇટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો ડેપ્રિસિએશન અકાઉન્ટમાં કંઈ પણ બેલેન્સ નહીં